સિદ્ધપુર તાલુકાના મૂળવાડા, મેથાણ, ડીડરોલ, વાઘરોલ, પચકવાડા અને કાકોસી ગામોમાં ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. તો આ ચાલતા ઈંટ ભઠ્ઠામાં ગેરકાયદેસર રીતે બાળકો પાસેથી મજૂરી લેવાની હોવાની ગંભીર ફરિયાદો પણ ઉઠવા પામી છે. બાળ મજૂરીના કારણે બાળકો શિક્ષણથી વંચિત રહી જોખમી કામ કરવા મજબૂર બની રહ્યા છે. ઈંટ ભઠ્ઠામાંથી નીકળતા ધુમાડાને ઝેરી વાયુથી હવામાન પણ ભારે પ્રદૂષિત બની રહ્યું છે. આસપાસના ગામોમાં દમ, શ્વાસની તકલીફ, આંખોમાં જળન સહિતની બીમારીઓનો પણ વધારો થઈ રહ્યો છે. ઈંટ બનાવવા માટે પરમિટ કરતાં વધારે પડતી માટીનું ખોદકામ થતું હોવાનો આક્ષેપો પણ થઈ રહ્યા છે. બેફામ ખોદકામથી ખેતીલાયક જમીન નષ્ટ અને ભૂગર્ભ જળસ્તર પર માટી અસર જોવા મળી રહી છે. ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં અસરકારક કાર્યવાહી ન થવાથી નારાજગી પણ જોવા મળી રહી છે. મજૂરી વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ખાણ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસની ગ્રામજનો માંગ કરી રહ્યા છે. બાળ મજૂરી બંધ કરી પર્યાવરણ અને જન સ્વાસ્થ્ય બચાવવા કડક પગલાં લેવાની પણ લોકમાંગ ઉઠવા પામી છે.